સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી લઠ્ઠાકાંડ અંગે માહિતી આપવામાં આવી હતી। એસપી મયુર ચાવડા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હાલ આ કેસની તપાસ દરમિયાન તેમની ટીમે મધ્યપ્રદેશથી એક આરોપીને અટક કર્યો છે। વર્તેજ પોલીસ સ્ટેશનના થોડા દિવસો પહેલા એક અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો। આ અકસ્માત મોતના ગુનામાં જે વ્યક્તિ ભોગ બનનાર છે એના સેમ્પલની વિગત જ્યારે એફએસએલ તથા હોસ્પિટલથી લેવામાં આવી ત્યારે એ સેમ્પલમાં મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થઈ। મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થતાં વર્તેજ પોલીસ સ્ટેશનના આ એડીના આધારે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ થઈ ગયેલી અને ગુનામાં ઘણી બધી વિગત એડ કરી। દરમિયાન ભાવનગરના અલગ અલગ હોસ્પિટલમાં બીજા દર્દીઓ પણ એડમિટ થયા। થોડા દર્દીઓનું મૃત્યુ થયું। એની વિગત વધુ ઊંડાણપૂર્વક એફએસએલ મારફતે તપાસ કરતા તેના બ્લડમાં મિથેનોલની હાજરી આવી। આ હાજરીના કારણે પ્રસ્થાપિત થયેલું છે કે અહીંયા ઇથેનોલ સાથે મિથેનોલના મિક્સચરથી આ બનાવ બનેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને ડીજીપી શ્રી જીએસ મલિક સરના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો આ બનાવ બનેથી તાત્કાલિક આવી ગઈ અને ડીજીપી સરના આદેશથી આ ગુનાની તપાસ ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એસએમ જાડેજા દ્વારા સંભાળી લીધેલ છે। આ બનાવ જે દિવસે શરૂઆત થઈ ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને એસએમસીની તમામ ટીમો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં જ્યાં શંકાસ્પદ વસ્તુઓ આવી હોય મળી હોય ત્યાં ટીમો મોકલવામાં આવી। ઉપરાંત રાજ્ય બહાર પણ ઇન્ફોર્મેશનના આધારે એસએમસીની ટીમો રવાના થઈ ગયેલ અને મધ્યપ્રદેશ દિલ્હી એ જગ્યાઓ ઉપર જ્યાંથી રો મટીરિયલ આવ્યાની શંકા હતી ત્યાં પણ એસએમસીના અધિકારીઓ ટીમોની તાત્કાલિક રવાના કરવાની સૂચના આપી। રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનાની અંદર તમામ વિગત આપવામાં આવી છે જેમાં હાલ 21 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। ગઈકાલે પીઆઈ એસએમ જાડેજા દ્વારા જ્યારે તપાસ સંભાળી ત્યારે જેટલા આરોપીઓને અથવા જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા એ લોકોની પૂછતાછ કરતા હાલની સ્થિતિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ તપાસમાં 13 આરોપીઓની ધરપકડ થયેલ છે। આ 13 આરોપીઓ એ છે કે જે આ લઠ્ઠાકાંડના બનાવમાં સીધી રીતે સંડોવાયેલા છે। આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ એવા છે કે જે લોકોએ રો મટીરિયલ અને અમુક વસ્તુઓ જે દારૂ બનાવવાની હતી તે પ્રોવાઈડ કરવામાં આવી છે, તે મગાવવામાં આવી છે। ઘણા આરોપીઓ એ છે કે જે લોકોએ આ દારૂ બનાવ્યો છે। ઘણા બધા એ આરોપીઓ છે કે પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ આરોપીઓને સગવડો પૂરી પાડી છે અને ઘણા આરોપીઓ એ છે કે જે આ દારૂ બન્યો એ દારૂ બન્યા બાદ એને ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, એનું વેચાણ કર્યું છે। પ્રાઇમરી આ લોકો જે આરોપીઓ પકડાયા છે એ પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે। ઉપરાંત જે અમારી ટીમો બહાર ગઈ હતી એમાંથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે આ બનાવમાં એક મુખ્ય આરોપી કહી શકાય એવા રહીશને ડિટેન કરીને લઈ આવ્યા છે। આ રહીશ છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝડ ક્વોલિટીનો લીકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે। તેની હાજરી કઈ કઈ જગ્યાએ હતી ગુજરાતમાં, એને કઈ કઈ જગ્યાએ મૂવમેન્ટ કરી છે, એ કયા કયા લોકોના સંપર્કમાં આવ્યો છે અને આ બનાવ સિવાય જે જગ્યા ઉપર એ ગયો છે, એને સંપર્ક કર્યો છે, એને મટીરિયલ મગાવ્યો છે, એને દારૂ બનાવ્યો છે, એ માત્ર આ ગુનાની તપાસ નહીં પણ એ વિષયમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ડાયરેક્ટ સુપરવિઝન કરી અને તાત્કાલિક એક્ટ કરવાનું ડીજીપી સરની સૂચના છે। જ્યારે વર્તેજ પોલીસ સ્ટેશનનો બનાવ બન્યો ત્યારે ડીજીપી સરની એ ક્લિયર મેન્ડેટ હતો કે તાત્કાલિક એવા લોકોને પકડો
કે જે લોકોએ દારૂ સપ્લાય કર્યો છે અને દારૂ લીધો છે અને એ લોકોને આનું કન્ઝમ્પશન કરતા રોકો. તો છેલ્લા 2 દિવસની અંદર જે આ વસ્તુઓ બની છે, જે રઈસ અને એ ટોળકીએ આ જે લઠ્ઠો બનાવ્યો છે એ ક્યાં ક્યાં ગયો છે, એ આખી સપ્લાય ચેન કઈ છે, એ સપ્લાય ચેનમાં કોણ કોણ ઇન્વોલ્વ છે, અને લાસ્ટ બોટલ સુધી કે લાસ્ટ લીકરના ડોટ સુધી અમે લોકોએ પહોંચવાના પ્રયત્ન કર્યા છે. ઘણી બધી વસ્તુઓ અમે લોકોએ હસ્તગત કરી છે. આ જે લઠ્ઠો બન્યો એ સંદર્ભે જે બોટલોમાં પેક થયો અને જે એફઆઈઆરમાં આપ લોકોને ખ્યાલ છે કે જે બોક્સિસ બન્યા એના મેજોરિટી બોક્સિસ એસએમસીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. ઉપરાંત ગઈકાલ રાત્રે આ બોક્સિસ બન્યા સિવાય રઈસ, ગૌતમ, સારસ કે જે મેઇન વ્યક્તિઓ છે જેને બનાવ્યું છે એ લોકોએ જે જગ્યા ઉપર રેસિડ્યુ લીકર કે જે અનપેક્ડ લીકર હતો એ લીકર રાખેલો હતો એ પણ કબજે કર્યું છે. એ જથ્થો તમામ રીતે મળી ગયો છે. ઉપરાંત આ જે લીકર છે એને IMFL ની બોટલ્સમાં પેક કરવામાં આવ્યો છે. તો આ બોટલ્સ ક્યાંથી આવી છે તે દિશામાં પણ અમારી તપાસ ચાલુ છે. ઉપરાંત એ બોટલ્સ ઉપરના જે સ્ટીકર્સ છે એ સ્ટીકર્સ એ ફોર્જ સ્ટીકર્સ છે, એ કંપનીના કોઈ ઓરિજિનલ સ્ટીકર નથી. તો સ્ટીકર ક્યાંથી પ્રિન્ટ થયું છે અને સ્ટીકર ક્યાંથી ટ્રાન્સપોર્ટ થયા છે એ દિશામાં અમારી તપાસ ચાલુ છે. ઉપરાંત આ બોટલ પેક કરવા માટે અને સીલ કરવા માટેના જે ઇક્વિપમેન્ટ્સ છે એ ઇક્વિપમેન્ટ્સ ક્યાંથી આવ્યા, કોણે આપ્યા એ દિશામાં ચાલુ છે. અને ગઈકાલ રાતની અંદર આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ અને એના સગા સંબંધીઓએ આ પુરાવા નાશ કરવા માટેના પણ એફર્ટ કર્યા છે. તો એ પુરાવા નાશ કરવા માટેના જે લોકો ઇન્વોલ્વ છે એને પણ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ છોડવામાં નહીં આવે. આ આખા સર્કિટની અંદર અમને જે પુરાવા નાશ કરવાનો પણ જે એંગલ મળ્યો છે એ આજે નામદાર કોર્ટની અંદર અમે પુરાવા નાશ કરવાની સેક્શન પણ એડ કરશું. જે એફઆઈઆર આપના દ્વારા જોવામાં આવી છે અને આપના સમક્ષ મૂકવામાં આવી છે ઈ ગુજકોપ ઉપર, એ એફઆઈઆરની અંદર પ્રોહિબિશન એક્ટ અને અન્ય કાયદાઓ હેઠળ જે સૌથી કડક સજા થાય એ પ્રમાણેની સેક્શન લાગી છે. એ સેક્શનના અમે લોકો પુરાવા એકત્ર કરી રહ્યા છે અને આજે 13 આરોપીઓ છે એ 13 આરોપીઓને અમે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એના રિમાન્ડની પ્રક્રિયા કરશું. રિમાન્ડની પ્રક્રિયા મેળવ્યા બાદ આ આરોપીઓ ગુજરાતની બહાર જે જગ્યાએ ગયા હશે, જે જગ્યા ઉપર એ લોકોના કોન્ટેક્ટ હશે અને એ લોકોએ જ્યાંથી રો મટીરિયલ લઈ આવ્યા છે એ તમામ દિશામાં અમે તપાસ કરીશું. ઉપરાંત એ લોકોના ટેકનિકલ પુરાવા, એ લોકોના સાયન્ટિફિક પુરાવા એ તમામ એકત્ર કરશું. આ વિષય ઇન્વેસ્ટિગેશનનો છે. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટીમ અહીંયા ભાવનગર ખાતે હાજર રહી અને જે લોકો આ કન્ઝ્યુમ કર્યું છે અથવા જે લોકો સુધી આ વસ્તુ પહોંચી છે એને અમે આઈડેન્ટિફાઈ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરી એને કન્ઝમ્પશન કરતા રોકીએ અને જો કન્ઝ્યુમ કરે તો એને તાત્કાલિક મેડિકલ સારવાર જેથી એનો જીવ બચી શકે એ દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છે. આગામી સમયમાં આપની સમક્ષ ઇન્વેસ્ટિગેશનમાં શું મુદ્દાઓ નીકળ્યા છે, કયા આરોપીની કેવી સંડોવણી છે, શું અમે લોકો દિશામાં કરી રહ્યા છે અને ક્યાં ક્યાં અમારી ટીમ કાર્યરત છે એ બાબતે આપને વધુ માહિતી આપશું. હાલ અમારી પ્રાયોરિટી આ ઇન્વેસ્ટિગેશનને પ્રોપર દિશામાં લઈ જવાની છે અને જો કોઈ વ્યક્તિ આનું કન્ઝ્યુમ કર્યું હોય તો અમે એના સુધી પહોંચીને એની હેલ્થને નુકસાન ના જાય એ દિશામાં અમે લોકો કાર્યરત છે. આપના મારફતે અમે તમામને વિનંતી કરીએ છીએ કે જો અહીંયા આ કન્ઝમ્પશન રિલેટેડ કોઈને પણ નાનું મોટું નોલેજ હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરવા તમામને વિનંતી છે. થેન્ક યુ. નેક્સ્ટ હિન્દી સ્ટાર્ટ. હાલ અમારી જે ઇન્વેસ્ટિગેશન છે એમાં પ્રાઇમરી ક્લિયર છે કે જે પ્રોડક્શન થયું છે આ વસ્તુનું એ ભાવનગરમાં જ થયું છે. કોઈ પણ દિશામાં જો કોઈ એવું કહેતું હોય કે અન્ય કોઈ જગ્યાએ થયું તો પ્લીઝ ડુ નોટ ફોલો સચ સર્કમસ્ટન્સીસ. માત્ર ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું છે, ભાવનગરમાં જ એનું પ્રોડક્શન થયું છે. ગૌતમના ઘર એક એવી જગ્યા છે જ્યાં એની પ્રોડક્શન ફેક્ટરી તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને એ બાબતે એના પુરાવા અમે લોકો એકત્ર કર્યા છે. જે નરેન્દ્ર યાદવ જેને એફઆઈઆરમાં પણ અમે બતાવ્યો છે એ વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ નરેન્દ્ર યાદવ એ વ્યક્તિ છે કે જે મધ્યપ્રદેશથી 1 કે 2 દિવસ પહેલા આવે છે અને આ જે લઠ્ઠાવાળો મિથેનોલ યુક્ત દારૂ જે બનાવ્યો છે એ બનાવવાની પ્રક્રિયામાં એ જોડે હતો અને એને બનાવ્યા પછીનું એનું પ્રાઇમરી પહેલો કન્ઝમ્પશન કરવાવાળો વ્યક્તિ એ છે.
જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે નરેન્દ્ર ઓલરેડી અહીંયા સારવાર લઈ હોસ્પિટલમાં ડેથ થઈ ગયું છે ને એ એમપી જતો રહ્યો હતો, જ્યાં એનું પોસ્ટમોર્ટમ થયાની વિગત છે. હાલ એ અમારા કેસનો આરોપી છે, પણ પ્રાઇમરીલી એનું મૃત્યુ થયેલું છે. હાલ જે તમે એફઆઈઆર જોશો, એફઆઈઆર ની અંદર અમે ડિટેલમાં કેટલું પ્રોડક્શન થયું છે એ કર્યું છે. ઉપરાંત અમે ઘણો બધો જે રો ફોર્મ ની અંદર અમે લીકર કબજે કર્યો છે અને થોડું જે છે હાલ અમે લોકો શોધી રહ્યા છે. તપાસનો વિષય છે. વિધિન અ ડે ઓર ટુ હું તમને એક્ઝેક્ટ ફિગર આપી શકીશ. ડીજીપી સાહેબના નામથી જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં લખ્યું છે ઘનશ્યામ નામનો જે મધ્યપ્રદેશનો ફિરોઝ છે તેની પાસેથી સમગ્ર માલ આવ્યો છે. સુરત એસપી ને સુરત ગ્રામ્ય એસપી ને પણ ધ્યાન દોર્યું. મેં તપાસના વિષયમાં આપને સ્પષ્ટ કર્યું કે અહીંયા જ લીકર બનેલાની હકીકત તપાસમાં આવી છે. એ લેટર બાબતે હાલ નહીં કમેન્ટ કરી શકું, પરંતુ તપાસના ઇન્વેસ્ટિગેશનમાં ક્લિયર છે કે ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું અને ભાવનગરની અંદર જ એનું પ્રોડક્શન થયું છે. હાલ અમે લોકો એ દિશામાં અલગ અલગ ટીમ બીજી જગ્યાએ ગઈ છે. જે રહીશ છે એ મેઇન કિંગપિન કહી શકે એવો વ્યક્તિ છે. તો રહીશની મુવમેન્ટ ગુજરાતમાં જે ડિસ્ટ્રિક્ટમાં કે જે શહેરોમાં છે, હાલ તમામ ટીમો ત્યાં પહોંચેલી છે અને એ બાબતે જો એને ક્યાંય બનાવ્યો હશે તો એ અમે આપની સમક્ષ આગામી સમયમાં લાવશું. શું કહું છું? હા, જે સરખેજમાં છે, જે ટ્રાન્સપોર્ટર છે, એટલે સરખેજ કોઈ સ્પેસિફિક સ્પોટ નથી. રો મટીરિયલ બીજા સ્ટેટમાંથી આવેલું છે. ઇથેનોલ, મિથેનોલ કે એનો એસેન્સ કે એનું સ્મેલ માટેના જે કેમિકલ્સ છે અલગ અલગ જગ્યાથી આવ્યા છે અને પ્રોબેબલી રિમાન્ડના પ્રોસેસ દરમિયાન અમે આપની સમક્ષ એ વિગત કાઢીને રજૂ કરશું. હાલ એ બાબતે કમેન્ટ નથી કરવી, પણ હું તમને એની વિગત પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા પછી આપીશ. મિથેનોલ છે તે ભચાઉ ખાતેથી ખરીદવામાં આવ્યું છે. તે ભચાઉ પોલીસે પણ આરોપીને કબજે કર્યા છે. કચ્છ મુન્દ્રા સુધી તપાસ. એ વાત એવું વિશેનો કોઈ તથ્ય નથી. હાલ 21 આરોપીઓ જે એફઆઈઆર માં છે એમાં નરેન્દ્ર યાદવ છે, એનું મૃત્યુ થયું છે. અમે લોકોએ 13 આરોપીને હસ્તગત કર્યા છે. રહીશનો જે મેઇન રોલ છે, રહીશને અમારી ટીમ મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર લઈ આવી છે. એને એરેસ્ટ કરવાની, એને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત અન્ય જેના રોલ નીકળશે એની અમે એફઆઈઆર માં એડ કરીને આમાં ઇન્વોલ્વ કોઈ પણ વ્યક્તિને અમે છોડશું નહીં. નરેન્દ્રનું શોધ છે તે પીએમ કર્યા સિવાય સર જવા દેવામાં આવ્યો છે. નરેન્દ્રનું શોધ છે તેનું આજે સાંજે સર નરેન્દ્રનું શોધ છે તેનું પીએમ ન કરાવવામાં આવ્યું. ભાવનગર પોલીસના કોઈ અધિકારીને તેમાં સસ્પેન્ડ કર્યા છે. શા માટે આવી તેમને કામગીરી? અમારું કામ તપાસનું છે, એ બાબતે કઈ કોમેન્ટ ના કરી શકું. એ પોતે મધ્યપ્રદેશમાં એ લોકોનો સંપર્ક થયો હતો. જ્યારે અહીંયાથી એ લોકો નરેન્દ્ર ત્યાં રહીશ અને ગૌતમ જ્યારે મધ્યપ્રદેશમાં એક જોડે મળ્યા હતા ત્યારે થોડા સમય પહેલા એ લોકોનો સંપર્ક થયો હતો. જે કેમિકલ્સ છે બેઝિકલી કન્ટ્રી મેડ લીકર પ્રક્રિયા ટાઈપનું છે. IMFL ની બોટલ્સ છે અને અલગ અલગ કેમિકલ્સ યુઝ થયા છે. એ હું કમેન્ટ ના કરીશું. ડોક્ટર આપને કહી શકશે. ગૌતમની તપાસમાં સામે આવ્યું છે કોઈ પોલીસ અધિકારીને હપ્તા આપતો હોય વચ્ચે જ ના. એ બાબતે તપાસ અમારી દિશામાં છે જ નહીં. હું આપને પાછું રિપીટ કરીને કહું છું કે અમારી તપાસ ઇન્વેસ્ટિગેશન જે લઠ્ઠાકાંડ છે એ બાબતે છે. પ્રાઇમરીલી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે અમે લોકો એ દિશામાં કામ કરીએ છીએ. આપણે જે આરોપીનું લિસ્ટ બનાવ્યું તેમાં નરેન્દ્ર યાદવ નામનો આરોપી છે. તેનું મોત જ્યાં પણ થયું હોય, આપણે એની ડેડ બોડી પીએમ કરાવ્યા વગર પાછી કેવી રીતના આપી, એ મામલે રહસ્ય શું છે સર? એ વિષય હાલ ઇન્વેસ્ટિગેશનનો નથી. અમે લોકો જ્યારે એ બાબતે અમે તમને એનું ફાઇન્ડ કરીશું ત્યારે અમે એમની સમક્ષ મૂકી દઈશું. વેઇટ ફોર સમ ટાઈમ. દારૂ હતો પૂરેપૂરો ડુપ્લિકેટ જ હતો. જે FSL ના રિપોર્ટ છે એ FSL ના રિપોર્ટ તમે જે અમારી એફઆઈઆર છે એની અંદર જે બ્લડની અંદરના શું કન્ટેન્ટ છે મિથેનોલના અને બોટલ જે કબજે કરી છે એમાં જે લીકર છે એ લીકરના શું કન્ટેન્ટ છે એ પ્રપોર્શનમાં મિથેનોલ ને ઇથેનોલના આપ્યા છે. એ આપ જોશો તો એક્ઝેક્ટલી એમાં મિથેનોલની હાજરી આપને મળશે.